બધું ખોવું પડે એમને તોય તમે ચાય ભક્તિનું એવું નામ છે કે તમે ચાય હવાસ લગાવો તો ભક્તિ નથી. હા હા સાચી વાત છે. હવાસ તમે ચાય લગાવો હા તો ભક્તિ નથી. સવારે તો ભક્તિ. દિન સવાર હા દિન સવારે દિન એમાં કોઈ હવાસ ન હોય સવારે ન હોય. એ સાચું. તો તમને પ્રાપ્ત ગુરુની કૃપા હોય તો પ્રાપ્ત થાય નકર થાવું બહુ અઘરી. અઘરી. સાચી વાત. હા એવી માયા છે હા માયા મૂડી નથી. અને હાથ મારી છે ને તો સફાઈ કરજો ને તો હુકા મારશે હા ગોળ. આમ પાખડી કરશો હા. તો આ ભલા વાહ 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 કરશે. વાહ તમે હારો હા વાહ કરશે. નકર ક્યાં લઈ લાવો આખરે થાય એમ નથી ને હાસામાં જીવતા જ એમ નથી બોલો હવે શું કરો? પાછું હાલે નથી. માયા આવી જાય ને બધું માયા. હાસા હાલે એમ નથી ઓય. હાલે ઈ હાલે પાછી એવું નથી. ઘણે ઠેકાણે હાચું ચાલે છે. ખોટું નથી. તો સાચું જ ચાલશે સાચું જ ચાલે. પણ અત્યારે કરી નાખે ભૂખ અત્યારે શું કરવાનું આમ બરાબર. હમણાં ગયા હોય હેતા ના હોય તો તગડી મિલ્યા કાઢી મિલ્યા સત્ય વસ્તુ અમુક ને જરૂરી છે ને. હા. એવી માયા છે ચંદા ચુરી ચરતા નદી છે વર્તી વેલ નદી છે ઓગી બોસ માળા ફેટ તો નથી ના સંસાર ની લીલા આ માયા એવી છે હાચાની દુનિયા નથી તો હોય તમે દાવેલા હાચા છો તો નીચા નહીં જાણતા. પાખંડ માં બધું આવડતું ને પાકડ વાળા પૂજાણા ગતિ સતી સંતાન. હા શું છે બીજ નું તો રમેશ ની ગામ છે હા એક સાધુ આયા હતા કે અનાચક મળ્યા હતા બરાબર. તો બાબુ તો પચમેડા મળ્યા છે હા જો પચમેડા બાપુ મળ્યા હતા જે કાંક મળો તમે થઈ ગયો પથમેરા તો ગૌશાળા છે ઈ મોટી સમજે તમે દર્શન કર્યા? રાજસ્થાન ગૌશાળા યા તમે દર્શન કર્યા કે એ કૃષ્ણ અવતાર મને એક અનાચક સાધુ મળ્યો હતો રાજસ્થાનમાં એ મને થાય અમારા ગુરુ મહારાજ એક ગુરુ પૂર્ણિમા પથમેરા કરી અને અમારે અમારા ગુરુ હા ખરી ઓગણે અમારા ગુરુ ગયા હતા એમના કણ સગા થાય છે અમારા ગુરુ ગયા હતા ઓગણે એમના સેવક છે ને હા. હું રાખી દીધી હતી ગુરુ પૂર્ણ અમારે ત્યાં ગયા હતા. ગુરુ પૂર્ણિમે ગયા હતા. અમારે ત્યાં ગુરુ ગયા હતા એક કરો કેરિયા કરી દીધી કેરિયા પણ અમે ગયા ક્યાં કે ગયા કેરિયા રાજસ્થાન હા રાજસ્થાન સાકર વટી હા સાંજે દેખાય હા એ કેરિયા એ બે મઠ છે એરિયા હા બે મઠ છે મોટા મઠ છે એક તો બારગામોનો મઠ છે જાડી ગયા એમાં જ અમારા ગુરુ હતા નાથજીનો મઠ છે અને એક બીજો મઠ છે બે મઠ કેરિયા હું એક ગુરુ પૂનમ કરી ગુરુ પૂનમ ને હતી ભંડારો હતો તા ખીર લેતા આવો ને. દૂધ બનાવો મારે ઉપાસ છે આ પણ લઈ આવી હાલો ને. હવે કોણ ઉપાડો ચોય તમે મેરશો ચોય કાઢી આ બધું ખેલ છે કોણ ગુરુની કૃપા કા ખેલ છે એ તો તારે ગુરુ રૂપ કૃપા વગર તો કેમ થાય નહીં ને આ ખેલ છે મને તો આમ ખબર નથી પડતી પણ થોડો અનુભવ થાય છે. મને ક્યાં પડે ખબર હું તમારા જીવન છું ના ના તમારે કોને હવા આવે આવી નથી આવતી તારે તમે કે ના હું તમારા જેવા સાધુ સંતો કર સંતોના દર્શન એકાદ મોહ તો નાની ચિરાઈ હા એક બાઈ નો આશ્રમ હતો અહીંયા હું ગયો હા. એટલે ગાડીને લઈને જાય ને પછી પંજાબના સાધુ આવ્યા બરાબર. તો મને ભાડ્યો તો એક 8 મળશો તારે કાફલો બધો રસોઈ કરતા હતા તો ઓ બાપજી જાય બોલે તમે એમ ગયો મને કે તમારા બાપજી બોલાવે બાપ ગુરુ બોલે હું ગયો રાષ્ટ્રાલી બેઠો બાપુ ક્યાંથી આવ્યા ક્યાંથી બધા ગયો કચ્છમાં તમે કે હું પંજાબમાંથી બાબુ આવું ફરવા આવ્યો છું પણ આશ્રમ ભાડ્યો કે હવે શું બનાવવા મારે સીધું આવી ગયું રસોઈ બનાવવા તો કે બાપુ તમે કાશ્મીર બાપુ કઈ ગયા છો હા. ના તો તમે કાશ્મીર બાપુ કઈ ગયા હા. કેમ ના તમારો કેવો ભાઈ ને ગયા બાપુ કાશ્મીરી કને કાશ્મીર તો સારું બરાબર. નહીં એનો હુકમ હા. એકા મોને આહિર કાંદી કરીને આહિર છે ભાઈ ધોરીને હા. અમે બે દેણા ઘરવાળા હેડી હેડી છે પણ એમ પકડ પડી કંકા હોય
પછી હું એકલો જ. હા, બા 6 મહિના પાર હા, ગયો પછી ગયો તો આમ પકડી ગયો મેં કહ્યું પાણી તો મને તો આ નંબર લાગે છે ને યાર. કે હું તો હતા ગયો પોલીસ વાળા માડ આવી ગયેલે મામા હું તો બોલ્યો નહીં આવા ને ગાડી હા, આમ કરીને આમ કર્યું તો એટલે નહીં આમ કરીને ડોળા કાઢ્યા ને એક હટી ગયો એક હટ્યો ને બે હટલા હટતા જ ગયા. મને ખબર નથી કે બાપુ આ ઓળી છે એને કર્યું કે લાઈન મેં વળી ટક 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 કર્યું એટલે એક તમારો દોડીને આવ્યો. હા. બાપુ નમસ્તે ક્યાંથી વધાર્યા જો હું આવ્યો કચ્છમાં તો બાપુ એમ કરો કે ક્યાં જાઉં બાપુને મળવા એટલે આમ પણ મને ખબર છે આ ઓલી છે મને તો ખબર નથી હા. તો મને કે એમ કરો બાપુ તમને રૂમ આલો મોસો રૂમ અને તમે આરામ કરો એસી વાળો રૂમ થઈને આરામ કરો પછી બાપુ તમને બોલાવે મેં કીધું મારે કેમ છે મારે એટલું રોકાવું નથી હા, ટાઈમ નથી. ટાઈમ નથી મારે તાંતર જાવ ને તો કે મારે તરત કરો તો કે મારું નામ નહીં બોલો કે પણ મારે મોઢે તો મારી કાર્યવાહી કરું અને નકા મારું કેવું માનો તો શું કાર્યવાહી કરે હું કે તરત પોલીસ બોલાવ બીજું શું કરે? નહીં બીજું તો કાંઈ કહેવાય તો નહીં હા, તે પોલીસ ઘણી જાય છે હા, હા. તો એમ નકા ખુરશી લાવી દીધું વાંચો બેન, ખુરશી લાવી બાપુ અહીં આવશે તે આવવા મળ્યું બાપુ અહીંયા 600 મહિનાથી મેં આવી વગર બાપુ એને દર્શન નથી દીધા હા, તો તારે રોવું છે હા, મને બધી કુદરતે બોલાયો હા, તો ખુરશી લાવીને બેઠો હા, એટલે બાપુ આવડી પણ નીકળ્યા હા. અને માતાની હોંગળી ઉડીને તે આવીને મારા કનાનું ભય હાથ વળી હા. કે બાપુ ક્યારે વધાર્યા હા. મેં કીધું બાપુ હમણાં આવીને આપનો દર્શન આવીને બોલ્યો છે તમારા દર્શન માટે તો કે થોડીક કોમ છે પછી આવું અને પછી આપણે મુલાકાત કરો તો મેં કીધું મારે તો આપના દર્શન માટે આવ્યો તો માતાજીને આપણે ગયેલા દર્શન કરવા બરાબર, બીજું મારે કઈ બીજું કોઈ વર્ત નથી બરાબર. ના ના બેવો પાસે મુલાકાત બીજી વાત કીધી બીજી બધા કીધું તો તાંતર હું તો પોતે તાંતર ઉડીને જાય ને માતાજી નમસ્કાર નું ઉડીને જાઉં ઠીક હો આનંદ હે શરીર ઠીક હે હા. સારું 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 બસ બીજું આપણે શું વાત બીજું શું? તો હું દોડીને આવી પગે પડી બાપુ નહીં ઓળખ્યા નહીં તમારે નહીં તમે મને ખબર નહીં આ બાપુ તો સસુ મેં કોઈ દીધા તમારે કેમ કેમ ને તો કે તમે ના આવે હા, હા, હા. તો પોલીસ વાળા દીધા બધા હતા બાપુ હવે તારે મેં કીધું હવે મોટો તું તો કે તમારે ગાડી કીધું ગાડો આપણે ક્યાં હતું ગાડી આ પડી કીધું પેલું કેમ પડ્યું છે હોય. બીજું મેં બે પોલીસ વાળા કીધું અને ખેત બાપના કર્યા ચાર ઓર ખેતથી મેળવા આયા અને મન કે બાપુ ગાડી લઈને ગયેલા ગાડી તમારે તીનો મેં કીધું આ ટાઈમ તમે ભલે ચોક લઈને આવો હા. એટલે પછી બધા ગેટ સુધી મેળવા જાય બાપુ દક્ષિણા એટલે આ દક્ષિણા આવ્યું મેં નથી આયા મને એમ લાગતું હતું કે બાપુ આ મને આવે એટલે મેં બધા સાંભળી આવી હા. તે ગુરુ નથી ગુરુ, ગુરુ. હા, એટલે આપણે મળવું દૂર બહુ છે ગુરુ. એટલે એવું છે કોઈ સંતોને મળવું હોય તો આના છે ઓટોમેટિક મળી જાય મળી જાય. નકર મળવું કાઠું. હા. સાચી વાત. ભક્તિ અનુભવની છે બસ, એનું કરું. કરી શકો અને વાસના મટાડો અને ભગવાનનું નામ લઈને એક તાર રહો હા, તો ભક્તિ છે છે. એટલે ભક્તિ શેઠી. શેઠ છે. અને ઘણું બધું હોય. હા. આપણે અગ્નિમાં લકડું ના ખાવ હા. જ્યાં સુધી ધુમાડો નીકળે હા. તો સુધી અગ્નિરૂપ ન થાય ના થાય. ઈ હા. ઝાડ ધુમાડો નીકળે ત્યાં એંધારો થાય હા. ત્યાં અગ્નિરૂપ થાય. તારે અગ્નિ પૂરી. તો એમ તમારામાં જરાય વાસના હોય હા. તો તારો- પરમાત્મા પ્રાપ્ત ન થાય હા, તારો ધવાડો છે. ધુમાડો પૂરી અગ્નિ નથી. પૂરી. હા. ધુમાડો નીકળી જાય તાર અગ્નિ. અગ્નિ. ભગવાનને ખીર ચડાવો ને કે આપણે ધૂપ હા. તોય ધુમાડા વાળી ધૂપને દોષ ના હા. પૂરો ધુમાડો નીકળી જાય કમ્પ્લેટ એવો તારે ને ભોંક્યું. તાર તાર જોતા આવે ને તાર જોતા, જોત જાગે. હા આ અમુક અમુક ધુમાડા થતા હોય ને તો એમાં નાખી દે આ ખબર જ નથી એમ વારે વાહ. એવું છે આ માયા છે આ માયા બહુ અઘરી છે હરી બાપુ, બાકી કો માયા વાળા હરી બાપુ, હરી. ભક્તિ અનુભવની છે અનુભવ બહુ થાય અનુભવ ના થાય એવું પણ અનુભવમાં સમજવું હા. હવે તમે ગુલાબસિંહ છો હા. કે એનું રૂપ લઈને આયા છો હા. એ હું જોઉં છું. જોવું, ઓળખવા જેવું. હા દેખાય તો ગુલાબસિંહ છે હોય. મસ્ત બોલું. પણ હોય નહીં હા, શું છે એ ભગવાન જાણે. હા બોલે છે એ કોઈ દેખાય છે એ કોઈ બધું છે. પણ તમને ખબર છે તમે ઘેર બેઠા પણ આ વાત આવી છે ને પાછી તમે ના ભાઈ હું તમારું નથી નથી આવી. હા. અરે પણ કાલે તમે આવી ગયા ના.
સાચું વાત. એવો અનુભવ. એ અનુભવ. હા હમણાં હું જો ગાઉં તું કેવું ગાઉં કરતો હતો હા હાજીપીર, હા તો જો બસમાં એક ગાડી ખટાણા બેઠો સીટ બાર કેવી ગયો તે ખટાણા રાતો હતો તે. પછી ઉતારી અમે ખટારો બાપુ રસી દીધો હું રાતો હતો તે 2-3 મુશ્કેલ બેઠા હતા હા કે ઓ ભાવ આવેલો એ પાછો તમે એનું કસોટી કરે ના બરાબર. અને સેટા હતા હા મને મેં કોને અવાજ આવી ગયો કસોટી કરે શું રહેશે કારણ કે મુસલમાન છે તો શું ખાશે હા કરે કરે હું તો દેખ આવો બાબુ આવો બેઠો બેઠો ખુરશી આવી બેઠો કે બાપુ એક તમારો પ્રશ્ન પૂછવો છે બરાબર. સેટો હતો પણ હું પાણી આવી ગયો તો મને ક્યાંય કસોટી હા દેખ તો આને હગાઈ થતી નથી આ છોકરાને આનું શું છે હા બરાબર. જુઓ મેં તો અંદર વાંચવાથી બાપાને પ્રાર્થના કરી દીધું કોક ભાગલું લાગે એમ કહ્યું બીજું આપણે તો આવડતું કાંઈ હતું નહીં બરાબર. મને પાંચસો જોઈ તો આવડી પૂછવાનું હા. દુકાન જોઈ તો 5 લાખની હા અને આડું ઓલું કોટર પડ્યું એટલે એના પગ પગ તો દેખાય નહીં દેખાય. અને ઓડી મારા બેટાની આવડી હા અને એક તો ભગવાન નવરાત્રા કીધું એવો રૂપાળો હા હાથેના બારા હાથે એવા દેખાય હા ભાઈ. મને બધી કોઈ મેં કીધું આને બીજું કોઈ નથી કે હું બધે મારે કેવું છે. મેં કીધું ભાઈ આને ટાયર નથી હા એટલે મેં કીધું કાં તો પગ પગ એવું ટાયર એટલે બે વાત થાય કાં તો ઈંગળી હા. ગણાક ને પગ ગણાક ટાયર નથી એટલે આમાં હગાઈ થવાની મુશ્કેલ થાય હા એટલે મેં બધે મારે કીધું કે આને ટાયર નથી બીજા બધા મુસલમાન આવે એને પગે પડ્યા કણે આલ્યા 50 કણે આલ્યા 100 કણે એટલે પાછા મારે તો મેં થઈ ગયો કે આ તો બાપા હતા હા પગ નથી. હે? પગ એટલે નથી. પગ ને કીધું ટાયર નથી ટાયર નથી. એ તો એમ એટલે કહેવાય ને, ટાયર નથી આને એટલે એમ સમજી ગયા. સમજી ગયા કે હા તો તમને કેમ ખબર પડી? તો અમે દિન રાત બાપ બતાવ્યું હોય અમને શું ખબર. ભગવાન દીધે ભગવાનની મને બતાવ્યું હોય હા એટલે મેં અંદર આવી તો મને કીધું કઈ દે. મારી તો ઈમેલ કોન્સન્ટ્રેશન થઈ ગયો હા અને તાતા ગયો ખેતર ગાડી લ્યા હવે બાપુ ઠેર હાજીપીર માં ગયા હાજીપીર. હા હા 5-6 કિલોમીટર ન્યા ગામ શાંત બચ્ચા વાળી ગાડી ને વાળો પગે લાગ્યો હા. તો હું તો હાજીપીર ગયો હા. એ કોઈ જેવો હોય હું ગાડી એવો માણસ એવો બેઠો એટલે હું જાતો હતો. કોઈ નતા હું એકલો હતો. બરાબર. બીજા ઉઘાડા હતા મકાળો ભાઈ 2-4 નતા એટલે એક વાર એ ઓય બાપુ અહીંયા ક્યાં લાગો હું અહીં બેઠો છું હા. ભાઈ તું હું આવું છું એમ નથી કીધું કે દર્શન કરવા આવું હા. અરે તમે મોય બેઠો અહીંયા ક્યાં જાવ અહીંયા પાછળ મેં કીધું પણ હું આવું છું હા. 2-3 ટોકો પડ્યા હું તો જઈને આવે કે બાપુ રમજાન મહિનો ચાલે છે ખજૂર લ્યો કીધું ના આપણે તો ફૂલ હાલ મેં તો ફૂલ લીધો પ્રસાદી લીધી બાબા ચડાવી એક મુસલમાન મારા ભેગો આવ્યો હાજીપીર ગયો તો જઈને મેં તો ચડાવી દીધી મેં તો જઈને પાસ આવ્યો તો અહીંયા તમે શું લેવા ગયા થઈ હું અહીં તો બેઠો મેં કીધું તમે બેઠા હતા પણ મેં કીધું હું રાત આવું તો મેં કીધું હાજીપીર દર્શન કરવા ગયા મને એવું કર્યું જ નહીં તો પાણી પીતા હું તો ઉભા રાખો પાણી નહીં પીધું તમે કીધું તમે ક્યાં ના છો તે વાગડ બે ગોમ છે ઈ ગોમ નો કીધું બરાબર. 2 ગોમ છે બરાબર. ક્યાં ગોમ છે બે ઈ હા. ગોમ નો તો નાના ગોમ છે બરાબર. તો તમારો થેલો છે કે મારે દૂધ પીવું તો બાબુ તમે ચાલો તો તમે કને આવક કેટલી છે તો આવક હોતી નથી તો મને થોડાક પૈસા આવશે કેમ કે મારે દૂધ છે. આવશું તો એમ કરો ને આ તો અહીં રોકાય આપણે બે હેણી કરશો એટલે મને તાવ કેમ લાગ્યું કે કોણ પોલીસ તો સોર બોલે તો આપણો મોબાઈલ લીધે બીજું આપણો વાનું હતું નહીં તો ક્યાંક રોકાવા નહીં તો મારી મચ્છર કેળે તો હા. આવડે દ્વારા હું બેઠો છું ને મચ્છર એક ના કેળવા જેવું હા. મેં કીધું ને હા કે આ રોકાઈ ગયો આપણે રેડ કરશે ને મજા આવશે અને એ આનંદ આવશે ને આજી પીર દાદાના શરણમાં બેટા રેડ કરવાનો મોજ ન તમે જુઓ ને નજારો કે દેખલો તમે હા. હવા ના આવશે ખુલી જાય છે આમાં આનંદ આવશે મોબાઈલ પાડી ગયો છે દેખ ભાઈ ટેલિગ્રામ મને ધ્યાન નહીં પછી તમે એમ કરો હું હા હોટલ જઈને હું તો ગાડી મળે તો જતો રહું ન મળે તો પછી આપણે જઈશું બરાબર. તો હેડો કે મારે આપવું પેલું મેં ત્યાં ગાડો રોડ થતો હતો રોડ કને
કે સાહેબ બાપુ ક્યાં જાવ હા જો હોટલ ઓલા ડાયો કે ગાડી લાવ. બાપુ મને એટલે હું મારા ભેગા કે હું બાપુ બે કહેતો છડી દો એટલે હું તો હોટલ ડ્રાઈવર આગળ સીટમાં બેઠો ને હું આગળ સીટમાં બે મેં હમ બેઠા ગાડી ઉતરી એટલે ભાઈ ચલો હું ઉતરું અને પાસે પોતે ઉતરીશ એટલે હું પેલા ઉતરામ જોઈ મારી પાસે ઓય ક્યાં ગયા? ચો અલગ થઈ ગયા હા ઓય આ તો હાજી કીધું હા પાસે મને ખબર પડી હા હાજી દીધા હા જી કીધું બરાબર દર્શન પાસે દીધું તો બધી બોલ્યો, દોડ્યો બીજો પછી હવે આની જેને આની ભક્તિ અનુભવ અનુભવ. અનુભવ થાય અનુભવ. બીજું કોઈ આપણને ખબર ન પડે ના યા અનુભવ ભક્તિનો અનુભવ છે. અનુભવ. બસ એવી ભક્તિ છે બીજું કાંઈ બરાબર નહીં. એક સાધુ હા. અને એક બાવા બાવા આવે બોલાય હા સાધુ આવે અવિનાશી અવિનાશી તમારી ઘરે સાધુ આવે ઉભો રહે તો તમે સમજી લેવાનું કે કોક અવિનાશી કોક આપે બરાબર નિત્ય નિરાકાર એ પ્રેમ પ્રીતિથી સેવ જો મને આકાર તો સાધુ પર થઈ જાય બરાબર દેવ નિરાકાર છે. હા નિરાશ નિત્ય નિરાકાર હે પ્રેમ પ્રીતિથી સેવ જો મને તું આકાર તો સાધુ પર થઈ જાય. તું આકારમાં નથી માનતો તો ભગવાન તું નિરાકાર નિરાશ નથી મફીદમાં નાહવાની જરૂર નથી નદી નાળામાં નાહવાની જરૂર હા નિત્ય નિરાકાર હે પ્રેમ પ્રીતિથી સેવ જે કરે પણ કરી કે હાલ્યો જા હા કોઈ ચાદાનો આપણે કરે એને હું કરે ને હાલ્યો જા હા તો એ ભક્તિ છે સાધુ નિરાકાર નિરાશ હા એને કોઈ આકાર નથી અને આકારમાં માને તો સાધુ પર તો દેવ છે. સદેવ છે આમ બરાબર અને જો આત્મામાં નથી માનતો તો નિરાકાર તો બસ તો નિરાકાર તો કોઈ દાવા ચોય દાવાની જરૂર જરૂર નથી નથી. એ આત્મા બોલે એ પરમાત્મા છે. હા બસ રીત પરમાણ બરાબર એવા આમન તો અનુભવ થાય બીજું કોઈ જાણકાર નથી પેલા ભાઈ. બાપુ તમે તો ધોળીના રીમ છો ભગવાનના સંત દેવા નારાયણ છો ભગવાન દેવા ભગવાન છો પણ અમને કોઈ બીજી ખબર પડતી નથી પણ અનુભવ થાય અનુભવ થાય અનુભવથી જ ઓળખાય અનુભવ થાય હા એવા એવા કઈ અનુભવ છે મને હા હા કઈ અનુભવ છે